चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા ભાગવત શાસ્ત્રનો અર્થ. સ્કંદ હવે સ્કંદમાં તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે. તેમાં મુખ્ય બે પ્રકરણ છે. એની અંદર હમણાં સગુણ સૃષ્ટિ પરનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેમાં સાતમામાં શંકા અને ઉત્તરનું નિરૂપણ કરી પ્રભુ અને સૃષ્ટિમાં મતાંતર ભાષાથી ગુણ પ્રવેશનું નિરૂપણ થઈ. હવે સગુણ બ્રહ્મથી જગતના કારણ રૂપે હૃદયમાં થયેલા ભગવત દર્શનથી ચતુર્મુખ એવા બ્રહ્માની ઉત્પત્તિનું નિરૂપણ આમાં છે. તેમાં પૂર્વમાં હવે આપણે જોયું 11મા શ્લોક ચાલી રહ્યો છે. તો એમાં જોયું હતું કે પુરુષનું એ શરીર છે અને શરીરની અંદર એને પુરુષ અને સ્ત્રી રૂપે બે રૂપે ફરીથી એ પ્રકટ રહે છે અંદર. એટલે એક તો મૂળ નારાયણ છે, એની અંદર પુરુષ અને સ્ત્રી રૂપે પ્રકટ કરે છે અને જેવી લીલા કરવી હોય તેવા તેવા ગુણોને તે પ્રકટ કરીને તે લીલા કરે છે. અને તો એવી રીતે લીલાનું વર્ણન પણ આવ્યું. હવે એ હજી શ્લોક અધૂરો છે. તો 290મા પૃષ્ઠથી પ્રારંભ કરું છું કે તેમાં અધિકારી કાલ નિયમન કરનાર હોવાથી અને માત્ર ભગવાનનો ભોગ પ્રાપ્ત કરાવનાર હોવાથી અંશોને ભોગ પ્રાપ્ત ન થાય તે માટે તેના વિષયોનો પોતાની અંદર રાખીને ભગવાન શયન કરે છે. હવે આ લીલા બધી તો ચાલી રહી છે. તેમાં જ કહી રહ્યા છે કે પ્રભુની અંદર બધા જીવો છે અને નિયમન કરનારો કાલ છે. તો એની કઈ રીતે લીલા ચાલી રહી છે એ આમાં કહે છે. આની ફૂટનોટ છે કે અંશોને ભોગ પ્રાપ્ત ન થાય તે માટે. એમાં 23મી ફૂટનોટ છે કે ભોગ એટલે સુખ તથા દુઃખનો અનુભવ. તેથી અંશો જીવોને સમાન સુખ અને ઘણું દુઃખ અનુભવવાથી દુઃખ થતા સુષુપ્તિ ન થાય. તેથી ભગવાન વિષયોને પોતાની અંદર રાખે છે અને આત્મામાં રમણ કરવામાં એ સાધન થાય છે. એટલે અહીંયા હવે કહે છે કે ભોગ તેમાં અધિકારી કાલ નિયમન કરનાર હોવાથી અને માત્ર ભગવાનનો ભોગ પ્રાપ્ત કરાવનાર હોવાથી અંશોને ભોગ પ્રાપ્ત ન થાય તે માટે તેના વિષયોને પોતાની અંદર રાખીને ભગવાન શયન કરે છે. એટલે અહીંયા ભગવાન ભોગ કરી રહ્યા છે તો એનો ભોગ જીવ ન કરે અને કેવલ ભગવાન એનો ભોગ પ્રાપ્ત કરી શકે. નહીં તો પછી એ ભોગ ભગવાન પ્રાપ્ત ન કરી શકે એવું અહીંયા જણાય છે. એટલે એ કાલની અંદર એવી રીતે લીલા કરે છે પ્રભુ. તે અર્થ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે જેમણે શબ્દથી કહેલો છે. બધાએ ચિત્તના અંશોને યોગ્ય સ્થાને રાખીને પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હોવાથી તેઓ અનાદર ન કરે
તે માટે પોતાની સંહાર કરનારી કાલરૂપ શક્તિને ઉદીરયાણઃ બહાર કાઢતા એટલે પ્રેરણા કરતા ભગવાન સ્વે પદે પોતાના સ્થાનરૂપ તે જલમાં એટલે ઉપર કહેલા તે જલમાં ઉવાસ રહ્યા. અહીંયા હવે ભગવાનની ભીતર જે છે બધા ચિત્ત અંશો યોગ્ય સ્થાને આપણે રાખેલા છે અને એ બધા સ્વસ્વરૂપનો અનુભવ કરાવતા હોય છે. અને બીજું એ છે કે અહીંયા જે અંદર જીવો છે તે કોઈ જાતનો અનાદર ન કરી દે ભગવાનનો, તે કારણે પણ ભગવાન આવું કરે છે. એની ફૂટનોટો છે 24-25મી, એ જોઈ લઈએ. યોગ્ય સ્થાને એટલે જેઓ જ્યાં ઉત્પન્ન થયેલા હોય તેમને ત્યાં રાખીને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવતા હોય છે હોવાથી, એટલે જીવો જ્યાં છે ત્યાં જ રહીને ભગવાનના સ્વરૂપનું તે ત્યાં અનુભવ ભગવાન કરાવે છે એમને. તેઓ અનાદર ન કરે, એટલે આવું થવાથી કઈ અનાદર ન થઈ જાય ભગવાનનું, તે માટે ફૂટનોટ આવે છે પાછળ કે જીવોને ભોગના વિષયો ન હોવાથી ભગવાનનો ભોગ જોતા વાસનાને લીધે ક્ષોભ થવાથી તેઓ ભગવાનનો અનાદર કરે તેવું ન કરે તે માટે. એટલે અહીંયા કંઈક એવું જણાય છે કે કેવલ ભગવાન ભોગ કરી રહ્યા છે અને અંદર જીવો પણ છે, તો ભોગ ભગવાન અલગ અલગ જીવોથી કરી રહ્યા છે, પણ જીવોને ભગવાન ને જોઈને એવું ન થાય, એટલે એ લોકો અહીંયા તાત્પર્ય એ છે કે જીવોને ભોગના વિષયો ન હોવાથી, એટલે ત્યાં એ સ્થાનમાં જીવોના પાસે ભોગનો વિષય નથી. એટલે જેમ આપણી પાસે ઇન્દ્રિયો હોય પણ બારે એ વસ્તુને ગ્રહણ કરવા માટેનું કોઈ પદાર્થ ન હોય તો એ ભોગ્ય વિષય છે, તો એવું કઈ ત્યાં અંદર એ સ્થાનમાં હતું નહીં એમ. એટલે ચક્ષુથી આપણે જોઈએ છીએ તો રૂપ જોઈએ છે, તો એ રૂપ નથી અહીંયા, એવું કંઈક તાત્પર્ય છે. એ રૂપ છે એ વિષય છે એનો, તો એ ત્યાં નથી. ભગવાનનો ભોગ જોતા વાસનાને લીધે ક્ષોભ થવાથી તેઓ ભગવાનનો અનાદર કરે, એવું ન કરે તે માટે આવું ભગવાન કરે છે. કે પોતાની સંહાર કરનારી કાલરૂપ શક્તિને ઉદીરયાણઃ બહાર કાઢતા એટલે પ્રેરણા કરતા ભગવાન સ્વે પદે પોતાના સ્થાનરૂપ તે જલમાં એટલે ઉપર કહેલા તે જલમાં ઉવાસ રહ્યા. એટલે એ કાલરૂપ શક્તિને બારે કાઢી અને એ ત્યાં ભગવાન રહ્યા. આ વાત એ સમજાય નહીં કે કાલને બહાર કાઢવાથી આવું કેવી રીતે સંભવ થઈ શકે છે. અને આમાં કાલ પણ કંઈક બે રૂપે હોય એવું લાગે છે. કરી લો પહેલા પછી. આ ભાગ ઉપર કહેલાથી જુદો છે. આ ભાગ અર્થાત ફૂટનોટ છે કે આ ભાગ એટલે કાલને પ્રેરણા કરવાનો ભાગ ઉપરના શ્લોકમાં ક્રિયા રહિત હોવાનું કહેલું છે તેથી જુદો છે. બાકીનું બધું સમાન છે એવો અર્થ છે. એટલે અહીંયા કાલને કઈ જુદો પાડે છે, કેમ કે અંતસ્થિત અને બહી આવી ગયો છે તે એવું કંઈક મને લાગ્યું, પણ એના હજી કાર્ય સ્પષ્ટ ન થયા મને બહુ. ઉપર એનું કહ્યું કે એને બારે કાઢી દીધો, જેનાથી જીવોને કંઈક ભગવાનનો ભોગને જોઈને ક્ષોભ થવાથી કંઈક અનાદર ન કરે, તો તદર્થ એક કાલને એવી રીતે કંઈક બારે કાઢ્યો. અને બીજું તો હજી છે જેમ એ હજી બહુ સ્પષ્ટ નથી થતી વાત મને.
આ વચગાળાનો કલ્પ હોવાથી, થોડા પ્રયત્નવાળી ક્રિયા હોવાથી અને નામ કરાવનારું હોવાથી જલ ઉપર કૃપા કરી. એટલે આ પદ્મકલ્પ હમણાં ચાલી રહ્યો છે, તો એ આ કલ્પ હોવાથી, થોડા પ્રયત્નવાળી ક્રિયા હોવાથી અને નામ કરાવનારું હોવાથી જલ ઉપર કૃપા કરી. અહીંયા 27મી ફૂટનોટ છે કે નારાયણ એ નામની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરવામાં ઉપયોગી હોવાથી એ પ્રમાણે સૃષ્ટિના સાધનના પ્રકાર કહ્યા. એટલે નાર અને અયન, નાર એટલે જલ અને જે એમનું જે અયન નિવાસ સ્થાન છે ત્યાં તે રહે છે, તો એવી રીતે નારાયણ આપ શ્રી ભગવાનનું સ્થાન જલ, નિવાસ સ્થાન જલ છે, એવી રીતે આ ફૂટનોટનો અર્થ સમજાયો. તો થોડા પ્રયત્નવાળી ક્રિયા હોવાથી અને નામ કરાવનારું હોવાથી જલ ઉપર કૃપા કરી. એટલે અને પછીનો જે અર્થ છે કે નામ કરાવનારું હોવાથી જલ ઉપર કૃપા કરી, એ અર્થ તો સ્પષ્ટ થાય છે, પણ આ વચગાળાનો કલ્પ હોવાથી, થોડા પ્રયત્નવાળી ક્રિયા હોવાથી, તો અહીંયા બે રીતે કઈ કૃપા કરી છે એવું દેખાય છે કે એક તો થોડા પ્રયત્નવાળી ક્રિયા હોવાથી જલ ઉપર કૃપા કરી અને નામ કરાવનારું હોવાથી જલ ઉપર કૃપા કરી. તો આમાં પણ પહેલું અર્થ ખબર નથી પડતી કે વિદુરે જે પ્રશ્ન કર્યા હતા, તો એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્મકલ્પમાં એ પદાર્થો આવતા ન હોવાથી કલ્પાંતરથી વિદુરના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. એટલે 10મા શ્લોકમાં ઉદપ્લુતમ વિષ્ણુવિદમ તદાસીત ત્યાંથી શરૂઆત કરી અધવચ્ચેથી. એટલે આ અવાંતર કલ્પની વાત છે એમ કહેવા માંગે છે. અને જે અવાંતર કલ્પ હોય છે એમાં જેમ મુખ્ય કલ્પ હોય તે વખતે બધું એકડે એકથી શરૂઆત કરવાની હોય સૃષ્ટિની, તો ત્યાં મહાપ્રયત્ન હોય. અહીંયા અલ્પ પ્રયત્ન છે અવાંતર કલ્પ હોવાને કારણે. એટલે તાત્પર્ય છે કે જીવ જળ બધાનો ભેદ નું વિલોપન કરીને અને બધાને એક રસ બનાવીને ભગવાન પોતામાં બધાનો સમાવેશ કરે, તો એ તો આખો મહાપ્રલય થયો. અહીંયા એવું નથી, બધાને એમના કર્મોની સાથે બધાને સુવડાવી દીધા છે અને પોતાની અંદર એમનો વિલય કરીને જરૂર રાખ્યું છે, પરંતુ બધાના સ્વરૂપનો નાશ નથી કર્યો એમ આપણે કહી શકીએ. તો બસ એમને ફરીથી નવું સર્જન થાય ત્યારે એમને ઉઠાડવાના જ રહે છે. તો એ અલ્પ પ્રયત્ન છે. તેથી આપણે વગેરે પોતાના સત, ચિત્ત અથવા આનંદમાં રમણ કરીએ તો તરત પરમ પુરુષાર્થ પ્રાપ્ત થતો ન હોવાથી રમણનું કારણ હોય ત્યારે રમણ કરવું. ત્યાં 28મી ફૂટનોટ છે કે આ વાક્યથી સૃષ્ટિ રચવાનું પ્રયોજન કહે છે. પુરુષનો દેહ અને સ્ત્રીનો દેહ પોતપોતાના અધિકાર પ્રમાણે અંદરના અને બહારના સાધનોથી પ્રીતિ કરે એવો બોધ આપવા પ્રકાર સૂચવેલો છે, અને જીવોને સુખ થાય તે માટે ભગવાન શયન કરે છે એવો અર્થ છે. હવે આગળ કે બહાર રહેલા પદાર્થોને અંદર મૂક્યા, તેથી અને કાલ પણ હયાત હોવાથી બધું જગત ભગવાનના દેહની બહાર નીકળશે એવી શંકા થાય. તેથી જેમ રૂંધાયેલા વીર્યવાળો અગ્નિ કાષ્ઠમાં રહે તેમ એમ કહેલું છે. કારણમાં તેવું રૂપ છે એમ જણાવવા કાર્યમાંના તેવા રૂપનું દ્રષ્ટાંત આપેલું છે. અહીંયા 29મી ફૂટનોટ છે
તેવું એટલે શક્તિને રૂંધનારું થતાં ચતા સુવા માટે શેષનો ઉપયોગ કરે છે. એ રીતે શયનની સ્થિતિ કહી તેમાં પણ જીવથી ભેદ દર્શાવેલ છે. જીવની અવસ્થા કાલથી બીજાના સ્થાન બનેલ દેહ અને તેની નાડીઓના સંબંધથી થાય છે, જ્યારે ભગવાનની પોતાની ઈચ્છાથી કાલને પ્રેરણા કરતા પોતાના સ્થાનરૂપ જલના સંબંધથી થાય છે. એ રીતે બે શ્લોકથી બે પ્રકારની સુષુપ્તિ કહી. એટલે બે પ્રકારની સુષુપ્તિ કહી એટલે એક કંઈક રૂંધાયેલા જેવી અને બીજું ચતા સુવા વાળું. એટલે એક તો ભગવાનનું અને બીજું જીવ જે તેમાં ભોગ કરે છે. તો એ બે રીતે એવી રીતે સમજવું ને કે કઈક ભિન્ન છે. કેમ કે આ થોડુંક બે ફૂટનોટ થોડી અટપટી લાગી 28 ને 29. અહીંયા શ્લોક સંપન્ન થયો છે. કઈ વિચારણી હોય જે વિશે આ બે ફૂટનોટ છેલ્લી ન સમજાય 28 ને 29 ની. એમ તો આખું જ ન સમજાયું, 27 થી ન સમજાયું, કેમ કે ત્યાં હા એ તો સમજાયું. આપણે કહ્યું કે વચેલો કલ્પ હોય તો તેમાં થોડી ક્રિયાથી એ સૃષ્ટિ રચવાનું થઈ જતું હોય છે. આમાં પ્રયત્ન નથી કરવો પડતા, એકડેથી નથી કરવું પડતું હતું. એ તો સમજાયું. હવે આ બે ફૂટનોટ પણ નથી સમજાતી. અહીંયા જે એમ કહ્યું ને કે કારણે તાદૃશમ રૂપમ અસ્તિ ઇતિ જ્ઞાપયિતુમ કાર્યે તાદૃશમ રૂપમ દૃષ્ટાંતીકૃતમ યથા તસ્ય દાહ શક્તિ નિરુદ્ધા તથા કાલાદીનામપી સ્વસ્યાપી શક્તિ નિરુદ્ધા. તો મૂળમાં એમ કહ્યું કે જેવી રીતે લાકડામાં અગ્નિ રૂંધાયેલો હોય છે ને તે કારણે અંદર હોવા છતાં પણ એ બહાર પ્રકટ નથી થતો, તેવી રીતે અહીંયા જે નારાયણ બધાને પોતાની અંદર સમાવિષ્ટ કરીને કાલશક્તિ વગેરેને પણ ભીતર સમાવીને અને પોઢ્યા છે. તો આ જે ભીતર પદાર્થને પોતાના અંત સ્થાપિત કર્યા છે અને સાથે સાથે ત્યાં કાલ પણ છે જ, તો જગત કેમ બહાર નહીં આવી જાય? તો એનું અહીંયા કારણ બતાવ્યું લૌકિક ઉદાહરણથી. જેવી રીતે લાકડામાં અગ્નિ રૂંધાયેલો હોય છે અને બહાર નથી આવતો, તેવી રીતે નારાયણની અંદર પણ આ સમગ્ર જગત કાલ વગેરે ભીતર સ્થાપિત છે, તેમ છતાં પણ બહાર પ્રકટ નહીં થઈ જાય. તો એ ઉદાહરણથી એનું સમાધાન કર્યું છે. તો કારણ એટલે નારાયણ એમ સમજો. તો કારણમાં તાદૃશમ રૂપમ અસ્તિ, તે પ્રકારનું રૂપ કારણમાં છે. તે પ્રકારનું એટલે શક્તિનો નિરોધ કરનારું એવું કારણનું રૂપ છે. તો ઉદાહરણ પણ અહીંયા તેવી જ રીતે આપેલું છે કે લાકડામાં પણ જે દાહકતા છે અગ્નિ, એ દાહક અગ્નિનો નિરોધ કરવાનું સામર્થ્ય લાકડામાં છે. એટલે લાકડામાં અગ્નિનો જે રીતે નિરોધ થયેલો છે તેવી રીતે નારાયણ પણ બધાનો નિરોધ કરીને પોળ્યા છે, એમ ઉદાહરણથી સમજાવ્યું છે. તો તે પ્રકારનું કારણમાં રૂપ છે તે જણાવવા માટે કાર્યમાં તે પ્રકારના રૂપનું દૃષ્ટાંત આપ્યું છે. એ કેવી રીતે? તો યથા તસ્ય દાહક શક્તિ નિરુદ્ધા, જેવી રીતે લાકડાની દાહક શક્તિ છે એ નિરુદ્ધ છે, તેવી રીતે નારાયણ કાલ વગેરેને પણ
પોતાના અંદર સ્થાપિત કરીને એમની શક્તિને પણ નિરુદ્ધ કરી લે છે. તો હવે જે પુરુષોત્તમજી આગળ આજ્ઞા કરી રહ્યા છે એ આખા શ્લોકને લઈને છે. એટલે 28 અને 29 શ્લોકનું ટિપ્પણી જે છે તે. તો એમાં શું કહી રહ્યા છે કે આજે આખો વિષય 11મા શ્લોકમાં વર્ણિત થયો, જેમાં એમ કહેવામાં આવ્યું કે શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે, જેમણે અંતઃશરીરેર્પિત ભૂત સૂક્ષ્મ તેવા તે સહ કાલાત્મિકામ શક્તિમ ઉદીરયાણ, કાલરૂપ શક્તિને પ્રેરણા કરતા યથા અનલો દારૂણી રુદ્ધ વીર્ય, જેમ રૂંધાયેલો વીર્યવાળો અગ્નિ કાષ્ઠમાં રહે છે તેમ તસ્મિન સલિલે ઉવાસ, પોતાના સ્થાનરૂપ તે જલમાં રહ્યા. તો નિરૂપણ શું થયું છે કે ભગવાન જલમાં અત્યારે બિરાજી રહ્યા છે, જે જલ એમનું પોતાનું સ્થાન છે. કેવી રીતે ભગવાન જલમાં બિરાજી રહ્યા છે? તો જેવી રીતે અગ્નિને કાષ્ઠ પોતામાં સમાહિત કરીને રહે છે તેવી રીતે જેટલી પણ કાલાદિ વીર્યવાન તત્વો છે એ તત્વોને શક્તિને, તેમના વીર્યને રૂંધીને ભગવાન જલમાં બિરાજી રહ્યા છે. એમાં પોતાની અંદર શું શું સમાહિત કરેલું છે? તો શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે. આ રીતે ભગવાન અહીંયા બિરાજી રહ્યા છે. હવે મૂળમાં જે વાત આવી કે કાલરૂપ શક્તિ છે એને પ્રેરણા કરતા, તો કાલરૂપ શક્તિ શું છે? કાલ સંહારક છે. કાલઃ કલયતામ અહમ, તો જે બધાનો કલન કરે છે એ કાલ છે. તો જે પદાર્થોને ભગવાને પોતાની અંદર સ્થાપિત કરી રાખેલા છે એ પદાર્થો ફરીથી પાછા ભગવાનમાંથી બહાર સૃષ્ટિના રૂપમાં પ્રકટ ન થઈ જાય, એટલા માટે ભગવાને કાલને પ્રેરણા કરેલી છે કે તું જ્યારે જ્યારે પણ આવી કોઈ ચેષ્ટા વિતર થાય તો એને તારે દબાવી દેવી. તો જે પ્રેરણા છે એ પ્રેરણા આ રૂપમાં છે અત્યારે. એટલે ભગવાન જાગી ન જાય, ભગવાન જાગી ન જાય એમ નહીં, ભગવાનમાંથી આ સૃષ્ટિ પ્રકટ ન થઈ જાય એ જાતની ભગવાને કાલ શક્તિને પ્રેરણા કરેલી છે. હા, એટલે એક રીતે આ ઠીક છે, આ તો સમજાઈ ગયું કે કાલે આ બધું દબાવી રાખ્યું છે હમણાં અંદર, પણ ભગવાન જાગે ત્યારથી સૃષ્ટિ ચાલુ થઈ જાય ને એમ પાછું બહાર. ને પછી આ વાક્યથી સૃષ્ટિ રચવાનું પ્રયોજન કહે છે. આ વાક્યથી अतो अस्मदादिः स्वसच्चिदानन्दांशेषु रमणे शीघ्रं परमपुरुषार्थ पर्यवसाना भावात् કારણે સતી રતિમ કુર્વીત. આ જે વાક્ય કહ્યું ને મહાપ્રભુજીએ, એ વાક્ય અહીંયા શું છે રૂપમાં જુઓ.
બધાએ ચેતના અંશોને યોગ્ય સ્થાને રાખીને પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હોવાથી તેઓ અનાદર ન કરે તે માટે પોતાની સંહાર કરનારી કાલ શક્તિને બહાર કાઢતા એટલે પ્રેરણા કરતા સ્વપદે પોતાના સ્થાન ઉપર તે જલમાં એટલે ઉપર કહેલા જલમાં રહ્યા. તેથી આપણે વગેરે પોતાના સચ્ચિત અથવા આનંદમાં રમણ કરીએ તો તરત પરમ પુરુષાર્થ પ્રાપ્ત થતો ન હોવાથી રમણનું કારણ હોય ત્યારે રમણ કરવું. તો તાત્પર્ય શું છે કે જીવાત્માને શું આ બોધ થઈ રહ્યો છે? આપણે જેમ અત્યારે એવું જોઈએ છીએ કે ભગવાનનું શયનકાલ જ્યારે ચાલતો હોય તે વખતે કોઈ પણ શુભ કાર્ય સામાન્ય ત્યાં કરવામાં નથી આવતા, કેમ કે ભગવાન પોડી રહ્યા છે ચાતુર્માસીમાં. તો રમણકાલ જે વખતે હોય તે વખતે રમણ કરવું, ત્યાં સુધી ન કરવું. જેટલો સંયમ આપણે રાખી શકીએ તેટલો સંયમ આપણે શાસ્ત્ર વિધાનથી રાખવું જોઈએ. તે માટે વિવાહ અધિકારીઓ છે નથી થતા હોતા. આ એક જાતનો મેસેજ છે. એમ અહીંયા પણ અસ્મદાદિ સ્વસચ્ચિદાનંદાંશેષુ રમણે આપણે બધા જે છીએ એ પોતાના સચ્ચિત અથવા આનંદમાં રમણ કરીએ તો તત્કાલ પરમ પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. થતો એનું કારણ એ છે કે રમણનું કારણ હોય ત્યારે રમણ કરવું. એના ઉપર આ 28મો પ્રકાશ છે કે આ વાક્યથી સૃષ્ટિ રચવાનું પ્રયોજન કહે છે. આચાર્ય ચરણોએ આ વિચાર શા માટે કહ્યો કે પુરુષાર્થ પ્રાપ્ત કરાવવા માટે ભગવાનની સૃષ્ટિ છે. જ્યારે ભગવાન પુરુષાર્થ પ્રાપ્ત નથી કરાવવા ઈચ્છતા તે વખતે બધાને પોતાના અંતર્હિત કરી અને શક્તિ સાથે બધાને પોઢાડે છે. તો પુરુષનો દેહ અને સ્ત્રીનો દેહ પોતપોતાના અધિકાર પ્રમાણે અંદરના અને બહારના સાધનોથી પ્રીતિ કરે એવો બોધ આપવા પ્રકાર સૂચવેલો છે. અને જીવોને સુખ થાય તે માટે ભગવાન શયન કરે છે એવો અર્થ છે. અર્થાત જે સુષુપ્તિકાલ છે ભગવાનનો તે વખતે પુરુષાર્થ સિદ્ધ નહીં થાય તો જે જીવો અન્યથા ભગવાનને પ્રાપ્ત ન કરી શકતા તે બધા જીવોને પણ ભગવાનના શયન કાળમાં ભગવત પ્રાપ્તિ સુકર થઈ જઈ રહી છે. તે કારણથી અન્ય પુરુષાર્થોમાં પડવા કરતા તે વખતે જે ભગવાને સ્થિતિ આપી છે તેને સ્વીકારીને એમાં પ્રસન્નતાનો અનુભવ કરે. તે ઉપરાંત આના પહેલા જે વાત બતાવી હતી કે સ્ત્રીને સતમાં આનંદ થાય છે, પુરુષને આનંદ ભીતર પ્રાપ્ત થાય છે. એમાં ભગવાને નારાયણનું જે આનંદ કરવાનો જે પ્રકાર છે એનું વર્ણન કરી અને જીવના આનંદના પ્રકારથી એનો ભેદ બતાવ્યો હતો. અને ત્યાં એ વાત બતાવી હતી કે કારણ કે ભગવાન બીજ છે તે ભાવ 3 અવસ્થામાં ફર્યા કરતો હોવાથી સચ્ચિત અને આનંદ પૈકી એકમાં જ રહેતો નથી. તો ભગવાન બીજરૂપ છે. જો સતને બ્રહ્મ છે કે નારાયણ છે એનું શરીર તરીકે આપણે ગણીએ, ચિત્ત અથવા જ્ઞાન એના ભીતર અને તેના ભીતર આનંદ, એવી રીતે આ ત્રણની વ્યવસ્થા જો આપણે વિચાર કરીએ
તો ભીતર આનંદ છે. હવે જે સત છે એ આ સર્ગ પ્રકરણમાં જે પ્રકૃતિ પુરુષનું વર્ણન કરવામાં આવશે એમાં પ્રકૃતિ છે જે સત પ્રકારિકા છે. જે પ્રકૃતિ છે એનો સ્વભાવ જે છે એ આનાથી પુરુષથી વિપરીત છે એ આપણે જોયું. પણ જ્યારે ભગવાનનું અનુશયન થાય છે ત્યારે શું થાય છે કે આનંદ કોઈ એકમાં જ રહે છે એવું નથી હોતું. તો શું સ્થિતિ થાય છે? તો એ કહી રહ્યા છે કે સતમાં રમણ કરતા અક્ષરના આનંદને છૂટો પાડી લક્ષ્મી સાથે રમણ કરે છે. ચિત્તમાં રમણ કરતા સત અને આનંદને એની અંદર અને બહાર રાખીને બહારના અને અંદરના ભેદથી રમણ કરે છે. તો બ્રહ્મનું જે રમણ છે એ રમણની અંદર એવો આત્યંતિક ભેદ નથી કે એ કેવલ આંતર જ રમણ કરે કે બહાર જ રમણ કરે. એ ચાહે તો આંતર કરે, ચાહે તો ઈચ્છા અનુસાર પોતે બહાર પણ રમણ કરે છે. તો એ જે ભેદ છે એ ભેદ અહીંયા જીવના રમણના પ્રકારથી નારાયણના રમણના પ્રકાર સાથે ભેદ છે એ બોધ આપવા માટે આ પ્રકાર સૂચિત કર્યો. અને તે પછી નારાયણનું આ પ્રકારનું જે શયન છે એ શક્તિને રૂંધનારું થતા છતાં સુવા માટે શેષનો ઉપયોગ કરે છે. એ રીતે શયનની સ્થિતિ કહી એમાં પણ જીવથી ભેદ દર્શાવેલ છે. એ ભેદ શું? તો જીવની અવસ્થા કાલથી ઈજાના સ્થાન બનેલ દેહ અને તેની નાડીઓના સંબંધથી થાય છે. એટલે જીવની સુષુપ્તિની અવસ્થા કાલકૃત છે. કાલ એમ કહે છે કે તમારે હવે સૂઈ જવાનું છે, તો એને સૂઈ જવું પડે છે. અને સૂવા માટે આંતરિક જે પ્રક્રિયા છે દેહ અને નાડીની એનો ઉપયોગ થતો હોય છે. આનાથી વિપરીત ભગવાનની પોતાની ઈચ્છાથી કાલને પ્રેરણા કરતા પોતાના સ્થાન રૂપ જલના સંબંધથી થાય છે. જે ભગવાનની જે શયન છે એ પોતાની ઈચ્છાથી થતું છે. એમાં કાલને ભગવાન પ્રેરણા કરે છે. કાલથી પ્રેરિત થઈને ભગવાન શયન કરે છે એવું નથી થતું. તો આ જે બે પ્રકાર ભેદ છે એ પણ અહીંયા સૂચિત કર્યા. ઠીક છે. આગળ કોનું છે? હેતલબેન ના છે શ્લોક આગળના. કોઈ કરો. અચ્છા, ઠીક છે, અહીંયાથી જ કરું છું. ભગવાન એ પ્રમાણે કેટલો સમય રહ્યા તે નીચેના શ્લોકમાં કહે છે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોદીરિતયા સ્વશક્ત્યા કાલાખ્યયા સાધિત લોકતંત્રો લોકાનપીતાન દદૃશે સ્વદેહે. એને 1004 યુગો સુધી જલમાં શયન કરતા અને 1004 યુગો સુધી જલમાં શયન કરતા પોતે પ્રેરેલી પોતાની પ્રામાણિક શક્તિને લીધે કાલ નામની પોતાની શક્તિ લોક રચવામાં સાધન જેમની પાસે લાવી હતી તેવા ભગવાને લય પામેલા લોકોને પોતાના દેહમાં જોયા. અહીંયા સ્વપ્ન જેવી સ્થિતિ છે હમણાં, તો એ બતાવે છે સુબોધની. 4 યુગોનું સ્વરૂપ આગળ કહેવાનું છે 3:11-18 તો એ તો યુગોની વ્યવસ્થા ત્યાં બતાવે છે. તો ત્રેતા દ્વાપર જે કૃતયુગ આદિ છે એ તેઓ 1000 વાર થઈ જાય ત્યારે બ્રહ્માનો દિવસ થાય છે. તો એ યુગ
થઈ જાય છે 1000 વખત ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે એવું કે છે. આનું વિવેચન ભાગવતાર્થમાં પણ આવ્યું છે સારી રીતે, પણ એ બહુ મોટું છે. ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માની રાત્રિ પણ તેટલી જ હોવાથી તેટલા સમય સુધી ભગવાને શયન કર્યું. ચ અને શબ્દથી બે સંધ્યાના ભાગનો સમાવેશ કરેલો છે અને જુદી સંખ્યા લેવાની નથી એમ જણાવવા તે શબ્દ યોજેલો છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્માના એટલે વર્ષનો શિવનો એક દિવસ કહેવાય છે. એટલે આવી કોઈક જુદી સંખ્યા મળે છે કે બ્રહ્માના એટલે વર્ષનો શિવનો એક દિવસ ગણાય છે. એટલે બ્રહ્માનો 1 વર્ષ થાય ત્યારે શિવનો 1 દિવસ થાય છે. શિવના 100 વર્ષને વિષ્ણુનો 1 નિમેષ પલ કહેવાય છે. અને એ મત્સ્ય પુરાણમાં કહેલી જુદી સંખ્યા છે, તો તે અહીંયા નથી લેવાની. તો અહીંયા તો થોડી અશુદ્ધિ છે. અચ્છા, બ્રહ્માના એટલે વર્ષનો નહીં, બ્રાહ્મણ સંવત્સર શતાબ્દ 100 વર્ષનો. અચ્છા, એટલે બ્રહ્માના 100 વર્ષ બરાબર શિવનો 1 દિવસ. બ્રહ્માના 100 વર્ષનો શિવનો 1 દિવસ કહેવાય છે. તો શિવના 100 વર્ષને વિષ્ણુનો 1 નિમેષ કહે છે. પલ કહે છે. હા, એમ મત્સ્ય પુરાણમાં કહેલી જુદી સંખ્યા છે એ અહીંયા નથી લેવા. હા, તેમ જણાવવા તે શબ્દ યોજેલો છે. કાલ શક્તિના 2 વિભાગ હોવાથી એક વિભાગ પૂરો કરીને જ્યારે તે બીજા વિભાગમાં આવે છે તે જ સમયે આનંદનો તિરોભાવ કરવા અથવા એક વિભાગ પૂરો થયો તે જણાવવા ભગવાન જ્ઞાન શક્તિને પ્રકટ કરે છે. અહીંયા 3 નંબરની ફૂટનોટ છે કે એક વિભાગ એટલે અર્ધરાત્ર. નાનુભાઈનો મત છે કે આખી રાત અર્થ હોય એમ જણાય છે. 2 વિભાગ એટલે રાત અને દિવસ. એટલે નાનુભાઈને એવું જણાય છે કે અહીંયા આખી રાત્રિનું કહે છે અને 2 વિભાગ એટલે અહો એટલે અર્ધરાત્ર. અહીંયા એક પુરુષોત્તમજીનો એવું છે કે અહીંયા જે હમણાં ગણના બતાવી છે એ અર્ધરાત્રની છે. નાનુભાઈના હિસાબે એ આખી રાત્રિ છે. અને બીજું તે કે જે 2 વિભાગ અહીંયા કયા એનો અર્થ છે કે રાત અને દિવસ. તેથી જ આ કલ્પમાં ભગવાન જીવ દ્વારા જ ભોગ કરે છે. તેથી જ એટલે જ્ઞાન શક્તિ પ્રકટ થવાથી જ આ કલ્પમાં ભગવાન જીવ દ્વારા જ ભોગ કરે છે. તેથી શયન કરતા જ ભગવાને પોતે જ પ્રેરણા કરેલી સ્વકીયયા પ્રામાણિક પોતાની ઈચ્છારૂપ શક્તિ એ લોક રચવાના સાધન લાવી આપેલ, પરંતુ પોતાથી જુદા તરીકે કહેલ કાલ તે લાવી આપ્યા ન હતા. એટલે અહીંયા ભગવાન જ બધું પોતાની ઈચ્છાથી જ કરી રહ્યા છે. પોતાની ઈચ્છાના અધીન જે કાલ છે તેના દ્વારા જ આ બધું કરાવી રહ્યા છે. તેથી જુદો કાલ અહીંયા કહ્યો હોય એવું નથી. આ વાત ન સમજાય. અહીંયા ફરીથી કંઈક 2 કાલ આવ્યા છે. આગળ કરું. અહીંયા વાત કરીને કે ભગવાન શયન કરતા હતા ત્યારે ભગવાને પ્રેરેલી પોતાની પ્રામાણિક શક્તિને લીધે કાલ નામની પોતાની શક્તિ તો સોદીરિતયા સ્વશક્ત્યા કાલાખ્યયા
સ્વ ઉદીરિત સ્વશક્ત્યા, આ એક શક્તિ. પછી બીજી શક્તિ કઈ? કાલાખ્યા. તો ભગવાનની જે પોતાની પ્રામાણિક શક્તિ છે એણે કાલ નામની શક્તિને પ્રેરણા કરી. તો બે શક્તિ આવી ને. તો એણે લોક રચવાના સાધન ભગવાન પાસે લઈ આવી એ શક્તિ. એ વાત અહીંયા નિરૂપણ કરી રહ્યા છે. તો ભગવાને પોતે જ પ્રેરણા કરેલી સ્વકીય જે શક્તિ છે એ શક્તિનું સ્વરૂપ શું? તો ભગવાનની ઈચ્છા, જેને સર્વભવન સામર્થ્ય રૂપા કહો. એ શક્તિએ લોક રચવાના સાધન લાવી આપેલ, પરંતુ પોતાથી જુદા તરીકે રહેલ કાલે તે લાવી આપ્યા ન હતા. કોઈ સમયે ભગવાનની ઈચ્છાથી તે ભગવાનથી જુદા તરીકે રહેલો કાલ પણ ભગવાનના દેહની અંદર પ્રવેશ કરીને તેમ કરે સાધનો લાવી આપે, અને તેવા પ્રસંગે ભગવાને તેનો નિગ્રહ કરેલો ન હોવાથી કાલથી અનાદર પણ થાય, અને ભગવાનની બીજી શક્તિઓ પણ ઉત્સાહવાળી થવાનો પ્રસંગ થવાથી આ સૃષ્ટિ કાલને અધીન ન રહે. તેથી ભગવાનની ઈચ્છાને અનુસરીને તેમની પોતાની જ કાલ નામની શક્તિએ આસાદિતમ લાવી આપેલ હતા લોક તંત્રમ રચવાના સાધન જેમને તેવા ભગવાન થયા. એટલે ભગવદ ઈચ્છા, પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું ચાલે, એટલે ભગવાને કાલ પાસે આ ન કરાવ્યું. કાલે ચિત્તમાં માત્ર આવવાથી જ વિષય અને લોક રચવાના સાધન પાસે રજૂ કર્યા એવો અર્થ છે. કાલ એ ચિત્તમાં માત્ર આવવાથી જ વિષય અને લોક રચવાના સાધન પાસે રજૂ કર્યા એવો અર્થ છે. એટલે આ ચિત્તમાં આવા માત્રથી અર્થાત કોના? ભગવાન. એટલે વિચારતાની સાથે જ આવું કરી દીધું એણે. એમ ભગવાનના ચિત્તમાં આ વાત આવી કે આમ થવું જોઈએ, હવે એની સાથે કાલે એ કામ કરી દીધું. તે સમયે લય પામેલા એટલે જેમનો મોક્ષ થયો ન હતો તેવા લોકો એટલે જનોને ભગવાને પોતાના દેહમાં જોયા. વાસનાને લીધે વિષયોના સંબંધવાળા થયેલા પોતાના અંશથી ભગવાનમાં ચિત્ત અંશમાં પ્રવેશ કરેલા લોકોને પોતાની અંદર રહેલા અંશનો તેમનામાં પ્રવેશ કરાવવા ભગવાને જોયા. 5મી ફૂટનોટ આવે છે કે અંશનો એટલે ચિત્ત અંશનો. આ શ્લોકમાં સ્વપ્નની અવસ્થા કહી છે. અહીં પણ પોતાના દેહમાં રહેલા જ સત અને ચિત્ત અંશને પોતે પ્રેરેલો કાલ પોતાની પાસે લાવે ત્યારે ભગવાન જુએ છે. કાલ અને કર્મને અધીન જીવને તો માયિક પદાર્થો જ ભગવાનથી જુદા ન હોય તેવા ભાસે છે. એટલે વાસ્તવમાં જુદા હોય છે, પણ એ લોકોને એવો આભાસ થાય છે કે જુદા નથી. એમ અહીંયા તે સમયે સત અંશમાં બધો અંશ પિંડો ચિત્ત થઈ રહેલા હતા.
સત અંશમાં બધો અંશ પિંડો ચિત્ત થઈને રહેલો હતો. થોડો અટપટો અનુવાદ છે. કહેવાનો મતલબ એ છે કે તદા સદંશ મધ્યે સર્વોપી ચિદંશ પિંડીભૂત. સદંશમાં બધા જ ચિદંશ પિંડીભૂત થઈ ગયેલા હતા, એટલે એકમેક થઈ ગયા હતા. અચ્છા, એટલે અહીંયા બધો પછી ચિત્ત લખી ચિદંશ પછી પિંડીભૂત થઈ રહેલો હતો. એમ વાંચો તો સરળ થઈ જશે. તે સમયે સત અંશમાં બધો ચિત્ત અંશ પિંડીભૂત ચિત્ત થઈ રહેલો હતો. કે ચિત્ત નહીં બોલવું પછી નહીં, બધો જ તે સમયે સદંશમાં બધો ચિદંશ પિંડીભૂત પછી થઈ રહેલો હતો. હા, એટલે પછી ચિત્ત નહીં. એટલે ભગવાને ઈચ્છા કરી તો અત્યારે જે બધાને પોતાની અંદર સમાહિત કરી રાખ્યા હતા એમાં એ ચિદંશ અનુસ્યુત થયો. જે નંદત પ્રણામ. મને હેતલબેને કીધું તું પણ પાલનને ધ્યાન નહીં હોય, પણ હવે મને પ્રશ્ન પૂછ્યો છે તો એ પૂછું. એક તો અહીંયા જે સ્વપ્ન અવસ્થા કહી ને, આ સ્વપ્ન અવસ્થા એ કેવી રીતે સમજવી એ ન ખબર પડી. સુષુપ્તિના પછીનો મધ્યકાલ હોઈ શકે એવો તો આ મારો અંદાજો છે. આમાં વાંચીને કે હું કહેતો એવું કઈ નથી, પણ આવું મને લાગે છે. આથી વધારે તો મને કઈ ખબર નથી આમાં. એટલે જેમ આપણે નોર્મલી સૂતા હોઈએ તો મધ્યકાલમાં જયારે આપણે સારી નિદ્રા હોય ત્યારે કદાચ સુષુપ્તિ સ્વપ્નાવસ્થા પણ આવે આપણે, અથવા નિદ્રા પૂરી થવાની હોય તે પહેલા, અધિકતર તો નિદ્રા પૂરી થવાની હોય તે પહેલા સ્વપ્નાવસ્થા હોય છે. તો એવો કંઈક ટાઈમ પીરિયડ હશે, એટલે અહીંયા આને એવી રીતે કહ્યું. એથી વધારે નહીં સમજાતું. તો 10માં તો સ્પષ્ટ કહી દીધું છે ને આ વાત કે અહિન્દ્ર તલ્પિશયાન, ત્યાં ભગવાન શેષના ઉપર શૈયા ઉપર પોઢ્યા પછી ભગવાને પોતાની અંદર આ જોયું. પોતાની અંદર જોયું એ તો સ્વપ્ન સિવાય સંભવ નથી. બહાર તો કોઈ સૃષ્ટિ તે વખતે હતી નહીં, અને સૂતી વખતે જોવાનું ક્યાં સંભવ બને, તો સ્વપ્નમાં જ તો બને. તો આ એક સ્વપ્નાવસ્થા છે. હા, એ સમજાયું. અને 275 પેજ પર જ્યાં સુબોધિનીની કારિકા આવી હતી, ત્યાં જે બીજી કારિકા છે ત્યાં ભગવાનની બુદ્ધિ 6 પ્રકારની કહી. એમાં પહેલી સ્વરૂપમાં પ્રીતિવાળી, તો ફૂટનોટ પ્રમાણે એ 10મા શ્લોકમાં હતી. અને અહીંયા જગતના સંબંધવાળી જે સેકન્ડ ટાઈપની બુદ્ધિ છે એ 12મા શ્લોકમાં કહી. તો એ કેવી રીતે સમજીએ એ પૂછવું છે. તો આવ્યું ને હવે તો. લોકાન અપિતાન સ્વદેહે દદૃશે, એમાં એ જ તો બતાવ્યું.
એટલે જે મેં એવી રીતે વિચાર કર્યો જે 10મા શ્લોકમાં ભગવાનનું જે સ્વરૂપનું આપ્યું હતું વિષય કે આવી રીતે શેષ રૂપ પલંગ પર પોઢેલા હતા ભગવાને અને ક્રિયારહિત ભગવાને નિદ્રાને લીધે નયન બંધ કર્યા, તો એ જે એમનું સ્વરૂપ દેખાડ્યું એ એવી રીતે સ્વરૂપમાં પ્રીતિવાળી બુદ્ધિ એવું કઈ સમજવાનું હોય. અને અહીંયા 12મા શ્લોકમાં જગતના સંબંધ વાળી, તો જેમ એમણે બધાને પોતાના દેહમાં જોયા અને કાલ બધા લોક રચવાના સાધનો આપ્યા, તો એ જગતના સંબંધ વાળી બુદ્ધિ. એટલે આ બુદ્ધિનું જે અધ્યાય અર્થ છે, બુદ્ધિનો સર્ગ, ત્યારે મેં પહેલા દિવસે બી પૂછ્યું હતું કે કેવી રીતે સમજવું, એટલે અહીંયા ફરીથી આ પ્રશ્ન થાય છે. થયું ને તમારું? એટલે હું બોલી બરાબર છે બુદ્ધિનું? તો જે બુદ્ધિની જે વૃત્તિ છે એ સંશયોથ વિપર્યાસો નિશ્ચય સ્મૃતિરેવ ચ સ્વાપ ઇત્યુચ્યતે બુદ્ધેર લક્ષણમ વૃત્તિતઃ પૃથક, એમ એ વૃત્તિને બતાવવામાં આવી છે. તો સંશય, વિપર્યાસ, નિશ્ચય, સ્મૃતિ, સ્વપ્ન, આ બધી બુદ્ધિ વૃત્તિ ગણાવી છે. તો ભગવાનની બુદ્ધિને પણ અહીંયા તે રૂપમાં વર્ણિત કરી રહ્યા છે. તો જ્યારે ભગવાને પોતાના અંદર બધાને સમાહિત કરીને પોળ્યા છે, તો પોતે સ્વરૂપનિષ્ઠ થઈ રહ્યા છે. એને કારણે સ્વરૂપમાં પ્રીતિવાળી, સ્વરૂપે રતિરૂપિણી ભગવત બુદ્ધિ, એનું નિરૂપણ થયું. તે પછી ભગવાને પોતાના અંદર જે પણ સમાહિત કરેલું છે એને સ્વપ્નમાં જોયું. તો એ અપિતાન લોકાન સ્વદેહે દદૃશે, એનાથી જગત વિષયની બુદ્ધિ થઈ, જેને અત્યારે આપણે સ્વપ્ન તરીકે કહી છે. એટલે તે પછી કૃતિયુક્ત જ્યારે એને બહાર પ્રકટ કરવાની ઈચ્છા થશે તે આવશે. હા, થઈ ગયું મારું. આગળ 13-14 શ્લોક એમના છે, તો લાલનજી કરશે કે હું કરું? હજી બીજાના કઈક છે પ્રશ્ન? જે પ્રણામ. આમાં આ શ્લોક મને બહુ અઘરો લાગ્યો છે. સમજાય કરો આ પાછળ જે કહ્યું છે, કોઈ પણ સમયે 293 પેજ પર ભગવાનની ઈચ્છાથી તે નીચેથી 1, 2, 3, 4 નીચેથી 12મી લીટી છે. જે ભગવાનની ઈચ્છાથી તે ભગવાનથી જુદા રહેલો કાલ પણ ભગવાનના દેહની અંદર પ્રવેશ કરીને તેમ કરે, એટલે સાધનો લાવી આપે. અને તેવા પ્રસંગે ભગવાને તેનો નિગ્રહ કરેલો ન હોવાથી કાલથી અનાદર થાય. જે આ મને નથી સમજાતું, એ નીચે સુધી નથી ખ્યાલ આવતો. જે શ્લોક જ મને થોડો ઘણો અઘરો લાગેલો છે. જે પ્રણામ. જે એટલે એ ઉદાહરણ તરીકે આપણે એમ રાખી શકીએ, આજકાલ જેમ બધી જ વસ્તુઓમાં ઓટોમેશન છે, ઓટોમેશનના હિસાબે આપણે જેમ ઇલેક્ટ્રિક કુકર હોય અથવા ઓવન હોય, એલાર્મ ક્લોક હોય, એ બધામાં કંઈક ટાઈમ સેટ કરી દઈએ. કે સેટ કરતી વખતે આપણા મનમાં કંઈક હોય વિચાર, પછી જ્યારે એલાર્મ વાગે તે વખતે આપણી ઈચ્છા ન હોય જાગવાની, તો ભલે આપણે જે કાલ શક્તિ છે એને આ પ્રેરણા કરેલી છે, તેમ છતાં પણ આપણને તે વખતે જાગવાની ઈચ્છા ન હોય તો આપણને વિક્ષેપ થાય, ક્રોધ પણ આવે, એવું બની શકે. પણ કેમ કે હવે આપણે પહેલેથી જ એ પ્રેરિત કરેલી છે, અને એટલે એ જ્યારે આપણને જગાડે ત્યારે આપણી નીંદર તો એકવાર ખુલી જ જાય. એ રીતે અહીંયા સમજી શકાય.
જી 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 પણ તેનો નિગ્રહ કરેલો ન હોવાથી કાલથી અનાદર પણ થાય એટલે શું કે છે જી? એટલે એને આપણે એક વાર હા માફ કરજો. આપણે જ પહેલા પોતાની ઈચ્છાથી તો વાગે નહીં. આપણે જ તો એને એ સમયે વાગવા માટેની પ્રેરણા કરી અને એ વાગ્યો બિચારો, તો એમાં એનો તો કઈ વાંક નથી ને. જી 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 હા થયું. અને જે ઉપર આવ્યું છે ને કે ચ એટલે કે અને શબ્દથી બે સંધ્યાના ભાગોનો સમાવેશ કરેલો છે, આ પણ નથી સમજાતું છે. ચતુર્યુગાનાંચ એમાં જે ચકાર છે એ ચકારથી અહીંયા બે અર્થ કરી રહ્યા છે. જે સંધ્યાના ભાગો એટલે કઈ સંધિકાળ લેવાનો એ નથી સમજાતું. કલ્પનો સંધિકાળ છે ને. એક કલ્પથી બીજા કલ્પની વચ્ચેનો જે સંધિકાળ તે. હા હા જે થયું. પ્રણામ જય. પ્રણામ જય. આ હમણાં જે નીલમબેને પૂછ્યું ને કે તેનો નિગ્રહ કરેલો ન હોવાથી કાલથી અનાદર પર થાય, પછી એની નીચે એવું લખ્યું છે કે બીજી શક્તિઓ પણ ઉત્સાહવાળી થવાનો પ્રસંગ થવાથી આ સૃષ્ટિકાલને અધીન ન રહે. અને એની પછી નીચે ત્રીજી લાઈનમાં એવું આવ્યું કે કાલે ચિત્તમાં માત્ર આવવાથી જ વિષય અને લોક રચવાના સાધન પાસે રજૂ કર્યા એવો અર્થ છે. તો અહીંયા એવું કહે છે કે સૃષ્ટિકાલને અધીન ન રહે અને પછી અહીંયા કાલે જ આ વિષય અને લોક રચવાના સાધન રજૂ કર્યા. આ થોડું મને સમજાયું નહીં કે કાલને અધીન ન રહે અને પછી રચવાના સાધન પણ રજૂ કર્યા, એ ખ્યાલ નથી આવતો. એટલે અધીનતા કેમ ન રહે એ પણ ન ખબર પડી. એમ નહીં, અહીંયા મૂળમાં એમ કહ્યું છે કે ભગવાને જ એ શક્તિને જગાડી છે અને એને આ કામ કરવા માટેનું કહ્યું છે, એટલે એને આવું કર્યું. જો ભગવાને જ આવું ન કર્યું હોય તો એ આ પરિસ્થિતિ આવે જેનું આ અત્યારે આપણે જોયું વિવેચન કે તો પછી કાલથી અતિક્રમ થઈ જાય અને બીજા પણ ઉપદ્રવો શરૂ થઈ જાય. અત્યારે આપણે જે જાતનું ઓટોમેશન જીવીએ છીએ એ હજી એટલું આધુનિક નથી. આધુનિક ઓટોમેશન એ છે કે માન લો કે આપણે બધી વ્યવસ્થાને સેટ કરી દઈએ, ખાલી અલાર્મ વાગે એટલું જ નહીં, બધી લાઇટો ચાલુ થઈ જાય, વોશિંગ મશીન કપડાં ધોવાનું ચાલુ કરી દે, ઓવન છે એની અંદર બધું બફાવાનું શેકાવાનું ચાલુ થઈ જાય, પાણી છે હીટર ગરમ થતું થઈ જાય, દરવાજા છે એ અનલોક થઈ જાય. તો ઓટોમેશન છે કે કચરા સાફ કરવાનું મશીન છે કચરા પોતા કરતું થઈ જાય. તો જો એક ઉપદ્રવ જો આપણે એની અંદર આપણે એવું સેટ કરી દઈએ કે આ તમારી ઈચ્છા પ્રમાણે આટલા વાગે આવું કરી દેવાનું, તો બધું જ ચાલુ થઈ જાય. પણ અહીંયા એ રીતે થયું નથી, પરંતુ ભગવાને જ એ પ્રેરણા કરી હતી તે રીતે આ થયેલું છે, એટલે એને બધા સાધનો લાવી આપ્યા. હા જી જી સરસ સમજાયું. અને એક આજે 5મા ફૂટનોટમાં આવ્યું ને કે કાલ અને કર્મને અધીન જીવને તો માયિક પદાર્થો જ ભગવાનથી જુદા ન હોય તેવા ભાસે છે. તો હજુ તો જીવ તો ભગવાનની અંદર જ છે, તો આ અહીંયા આવું કેમ? એટલે શું કહેવા માંગે છે સમજાયું નહીં. હા, તો કઈ વિચાર્યું હોય પારુલ કે લાલને તો કરો, સમાધાન કરો. જે મને નથી આવડતું આ જેના ઉપર છે આ એ જુઓ ને, લોકોને પોતાની અંદર રહેલા અંશનો તેમનામાં પ્રવેશ કરાવવા ભગવાને જોયા. એના ઉપર આ છે ને વિવેચન. હા જે એ મને સમજ પડી.
હા, એટલે વાસનાને એવું લીધે સમજાય. વિષયોના સંબંધવાળા થયેલા પોતાના અંશથી ભગવાનમાં ચિદંશમાં પ્રવેશ કરેલા. આ લોક કેવા છે એનું આ વર્ણન થયું. એવા લોકોને ભગવાને પોતાની અંદર રહેલા અંશોનો તેમનામાં પ્રવેશ કરાવવો માટે જોયા. એટલે ભગવાન હવે એમ ઈચ્છી રહ્યા છે કે અત્યારે જે એમના અંદર સૂક્ષ્મ રૂપથી જે બધું સમાહિત થયેલું છે અને સુષુપ્ત છે એ હવે સક્રિય થાય. તો અંશોનો એમનામાં પ્રવેશ કરાવવા તો કયો અંશ? તો ચિદંશનો. આ તો ખાલી આ એક શબ્દનો અર્થ થયો. બાકીનો જે વિષય છે એ તો આખા વિષયને સમજાવવા માટે છે કે આ શ્લોકમાં, એટલે 12મા આખો શ્લોક છે એની અંદર ભગવાનની સ્વપ્નાવસ્થા બતાવેલી છે. અહીં પણ પોતાના દેહમાં રહેલા જ સદંશ અને ચિદંશને પોતે પ્રેરેલો કાલ પોતાની પાસે લાવે ત્યારે ભગવાન જુએ છે. એ સ્વપ્નાવસ્થા જે હોય છે એ જેવી રીતે આપણને લૌકિક ઉદાહરણમાં એક બુદ્ધિ વિકાર છે અને એ આપણા અધીન નથી હોતી, ગુણોના અધીન હોય છે. પરંતુ અહીં તો ભગવાન પ્રેરિત કરેલો કાલ છે એ જ આ રીતે સદંશ ચિદંશને ભગવાન પાસે લાવે છે અને ભગવાન એને જુએ છે. કાલ અને કર્મને અધીન જીવને તો માયિક પદાર્થો જ ભગવાનથી જુદા ન હોય તેવા ભાસે છે. જીવાત્મા છે તો કાલ કર્માધીન હોય છે અને એ જે વખતે સ્વપ્ન વગેરેમાં જુએ છે તો એ તો સ્વપ્ન છે એ આપણે જે સ્વપ્ન જોઈએ છીએ તો માયા આપણને બતાવે છે. તે વખતે આપણને જે દેખાય છે એ કંઈક ભગવાનને દેખાય છે એનાથી જુદી પ્રકારનું જ્ઞાન થાય છે. એટલે આ જીવનું સ્વપ્ન અને ભગવાનનું સ્વપ્ન જુદા છે એવી રીતનું અહીંયા આ લાસ્ટ લાઈનમાં સમજાવી રહ્યા છે. હા. અને બીજું આપણે એવું અત્યાર સુધી એવું કહેતા હતા કે કાલાત્મા પણ ભગવાન જ છે. તો અહીંયા તો આપણે જોઈ રહ્યા છીએ કે કાલને થોડો અલગ કર્યો છે ભગવાનથી. તો એને કેવી રીતે આપણે સમજવાનું? એટલે કાલ ભૌતિક, આધિભૌતિક, આધિદેવિક એવી રીતે છે. તો આ આધિભૌતિક કાલ છે કારણ કે ઉપર પેલું બ્રહ્માનો દિવસ ને રાત્રિ ને બધું આવ્યું છે, એવી રીતે જુદો કર્યો છે. હા, એમ સમજવા. એટલે હું આવું સમજી છે પણ આવી રીતે આ બરાબર છે? હા, એટલે ભગવદ ઈચ્છારૂપ કાલથી આ કાલ જુદો છે. ભગવદ રૂપ જે કાલ છે તેનાથી. હા, જી જી. પ્રણામ જી. જે પ્રણામ. એટલે અહીંયા એવું સમજી શકાય કે ભગવાને કાલ કરતા પણ પોતાના સર્વભૌમ સામર્થ શક્તિ છે તેને વધારે આપ્યું મહત્વ, એને આગળ કરી, એવું સમજાય છે. બંને વાત કહી છે ને, સોદીરિતયા સ્વશક્ત્યા કાલાખ્યયા, એમ બંને શક્તિનું અહીંયા વર્ણન કરેલું જ છે ને. આગળ એ જ તો ચર્ચા કરી હમણાં આપણે. હા, એટલે જે આ ચર્ચા થઈ એટલે જ મને થોડું એક ખ્યાલ આવ્યો કે આના કરતા સર્વભૌમ સામર્થ્યને, એટલે કાલનો અનાદર કરીને એવું છે ને, કાલથી અનાદર પણ થાય એ હિસાબે. હા, હાજી. પ્રણામ જય. સુબોધનીજીમાં જ આ વાત કહી છે ને કે તેથી ભગવાનની ઈચ્છાને અનુસરીને તેમની પોતાની જ કાલ નામની શક્તિએ લાવી આપેલા હતા લોક રચવાના સાધન. તો પહેલું ભગવાનની ઈચ્છા અને તે પછી કાલ શક્તિ. જી જય થયો. પ્રણામ જી. લાસ્ટ યર
જે 11મા અને 12મો શ્લોક અઘરો લાગે છે, તો આપે જે શોર્ટ કહ્યું હતું સારાંશ રૂપે એ મેં તૈયાર કર્યું છે, એ કહું તો આ પ્રોસેસ જરા સમજી શકીએ. એટલે લાસ્ટ યર આપે એમ કહેલું કે પહેલા જેમ કહ્યું છે કે વિદુરજીની વૈદિક પ્રક્રિયાના અધિકારી નથી, એટલે પૌરાણિક અથવા કે માયા દ્વારા સૃષ્ટિ પ્રક્રિયાનું નિરૂપણ મૈત્રેયજી કરવા માંગે છે. એટલે અહીંયા યોગ માયાનો સંદર્ભ લઈને મૈત્રેય ભગવાનની સૃષ્ટિની પૂર્વ અવસ્થામાં કેવી રીતે બિરાજતા હતા એ વિષય અત્યારે આપણે 10મા શ્લોકથી ચાલુ કર્યો છે. એટલે સમગ્ર જળ પ્રપંચ અને જીવ એ બધાને પોતાની અંદર બિરાજીને એમને રાખ્યા છે. એવા ભગવાન અત્યારે ભીતર એમનો આનંદ પણ લઈ રહ્યા છે, અને આવી રીતે પોતાના ભીતર આનંદનો અનુભવ કરીને ભગવાન બિરાજી રહ્યા છે. અને પછી ભગવાન જ્યારે પોતે એનો ભેદ કરવા ઈચ્છે છે ત્યારે લક્ષ્મી સ્વરૂપા ભૂતા જે આગળ કહ્યું એવી રીતે અક્ષર રૂપથી પ્રકટ થઈને સૃષ્ટિનું કાર્ય કરે છે. અને અત્યારે જે આ 12મા શ્લોકમાં આવ્યું કે અમુક્ત જીવ હતા, જે મુક્ત નથી થયા એવા જે જીવ હતા, એ બધા જીવો અમુક્ત જીવોને આમ અહીંયા લાસ્ટ લાઈનમાં જેમ કહ્યું ને ચિદંશથી પિંડીભૂત થઈને રહ્યા હતા. એટલે એ ભગવાનના સદંશમાં રહ્યા હતા, કારણ કે તેઓ અમુક્ત જીવો હતા, તેનો આનંદમાં લય ન થઈ શકે. એટલે અને આ પાછું આગળ જેમ આપણે હમણાં બી કહ્યું વિકલ્પનું છે લય, એ મુખ્ય લય નથી. એટલે અહીંયા સચ્ચિત આનંદ અલગ અલગ રૂપમાં છે. એટલે હવે આ જે અમુક્ત જીવ જે સદંશમાં છે એમને ભગવાન હવે જોવે છે, અને એમને જ્યારે આવી રીતે 1000 ચતુર્યુગની સાયકલ સંપન્ન થશે ત્યારે ત્યાં સુધી ભગવાન જલમાં રહેશે, શયન કરે છે. અને હમણાં જે ચર્ચા થઈ એ રીતે કાલ શક્તિ પછી જ્યારે જાગૃત થશે ત્યારે લોક રચનાના સાધનો ભગવાન સન્મુખ એમણે કર્યા. ત્યારે ભગવાને બધું જોયું છે કે આ બધું બાકી રહી ગયું છે, કારણ કે ટોટલી મહાપ્રલય નથી થયો કે બધું એકડે એકથી શરૂ કરવાનું છે, આ વચલો છે. એટલે જે આ બધા અમુક્ત જીવો એમનામાં રહ્યા હતા તે એમણે જોયું કે હવે આ બધાને પ્રકટ કરવાનું છે. એટલો વિષય આ અહીંયા સુધીનો થયો એવું લાસ્ટ યરનું સાંભળ્યા પછી હું સમજી. હવે કરું આગળ 13મો શ્લોક. હા, તો એમાં ભાગવતાર્થમાં પાન નંબર 25માંથી થોડુંક જોવાનું છે. એમાં પદ્મકલ્પ વર્ણન કરવાનો પ્રયોજનનો પેરેગ્રાફ છે, એની ઉપરની 2 લાઈન છે કે આ સગુણ સૃષ્ટિનું વર્ણન છે. એટલે અહીંયા 3rd લાસ્ટ લાઈનથી વાંચું છું કે આ 3 અધ્યાયથી એટલે 7, 8, 9માં સગુણ દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિનો ઉપોદ્ઘાત કહેલો છે. તેથી બ્રહ્મા ભગવાનની વિભૂતિ છે તેમ જણાવવું એ જ આ 3 અધ્યાયોનું તાત્પર્ય છે. કારણ કે તેમાં સૃષ્ટિનું નિરૂપણ તો માત્ર થોડા ભાગ, એટલે અત્યારે હવે જે 13મો શ્લોક થશે 13 થી 15માં જ આ બ્રહ્માજીની સૃષ્ટિની વાત આવે છે. એટલે એના કારણે અહીંયા હવે આપણે સગુણ સૃષ્ટિ કહી રહ્યા છે. તો અને આ પદ્મકલ્પનું કેમ પ્રયોજન છે, કારણ કે આ પદ્મકલ્પના અંતર્ગત બ્રહ્માજીની ઉત્પત્તિ થશે. તો એ વાંચું છું કે આ કલ્પ પહેલાનો કલ્પ તામસ હોવો જોઈએ, તેથી તે પહેલાના કલ્પમાં થયેલા પ્રલયનું વર્ણન 10મા શ્લોકમાં જોયું. તે પહેલાના કલ્પમાંના પ્રલયમાં બાકી જે રહેલ તે શેષશાહી ભગવાનનું નિરૂપણ કર્યું છે, જે 10 થી 12માં આપણે અત્યારે જોયું. હવે પછીના એટલે પદ્મકલ્પમાં સૃષ્ટિ તેમનામાંથી ઉત્પન્ન થઈ એમ જણાવવા તેમનું નિરૂપણ કર્યું છે 13 થી 15 શ્લોક. તેથી પદ્મકલ્પ ઘણો જ શુદ્ધ છે. અને 27મા પેજ પર ફર્સ્ટ પેરેગ્રાફ આના રિલેટેડ જરા વિષય છે એ વાંચું છું. પછી પદ્મકલ્પમાં જ્યારે કમલમાંથી સર્વજગત ઉત્પન્ન થાય છે ત્યારે તે વિરાટના અવયવ રૂપ હોતું નથી. એટલે જે હવે પદ્મકલ્પ કમલની વાત આવશે એનું આ પહેલાનું વાંચું છું. પરંતુ નારાયણ અદ્રશ્ય રહે છે. પદ્મકલ્પમાં પ્રલયનું જલ પણ હોતું નથી, પરંતુ નારાયણ અદ્રશ્ય રહે છે. માત્ર તેમની નાભીમાંથી નીકળેલું કમળ જ ભૂમિ ઉપર રહેલા કમળની પેઠે રહેલું હોય છે, અને જલ તે કમળની અંદર ફરી ઉત્પન્ન કરેલું હોય છે.
અથવા બ્રહ્માંડની અંદર રહેલું હોય છે. વિરાટ અદ્રશ્ય રહેતા માત્ર કમળ પ્રગટ જોવામાં આવે છે. આ કલ્પમાં કમળમાંથી સર્વ જગત, ભગવાનના સર્વ અંશો એટલે જીવો ભગવાનની માયા સાથે ભળેલા ઉત્પન્ન થાય છે. હવે એ વિષય આવે છે શ્લોક 13 થી પાન નંબર 294 છે. એટલે અહીંયા સુધી આપણે જોયું કે ક્રિયાશક્તિ થઈને લોકના સાધનો ભગવાન સન્મુખ લાવી આપ્યા. હવે એમાં નીચેના શ્લોકમાં તેની ઉત્પત્તિ કહે છે. અને જે આપણે હમણાં કારિકાની વાત કરી હતી એમાં પહેલા સુબોધિન સ્ટાર્ટ થાય ત્યારે ત્રીજા ટાઈપની બુદ્ધિ જે છે એ ક્રિયાવાળી બુદ્ધિ એ 13મા શ્લોકમાં એનો વિચાર થાય છે. તો નીચેના શ્લોકમાં એની ઉત્પત્તિ કહે છે. તસ્યાર્થ સૂક્ષ્માભિનિવિષ્ટ દ્રષ્ટેરંતર્ગતો અર્થો રજસા તનીયાન ગુણેન કાલાનુગતેન વિદ્ધ શુંશસ્તદાભિદ્યત નાભિદેશાત. સૂક્ષ્મ અર્થમાં દ્રષ્ટિ રાખેલા તેમની અંદર રહેલો અર્થ રજોગુણથી સૂક્ષ્મ રૂપવાળો થયો અને પછી કાલથી પ્રાપ્ત કરેલા ગુણથી પ્રેરાઈ પ્રસવ પ્રાપ્ત કરતા નાભીના પ્રદેશમાંથી બહાર નીકળ્યો. તો એટલે ત્યાં લાસ્ટમાં આપણે એમ કહેલું કે જ્યાં 12મા શ્લોકમાં જે અમુક્ત જીવો જે પિંડીભૂત થઈને ભગવાનના ગર્ભમાં રહ્યા છે, જ્યારે ભગવાનની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિ પડી ત્યારે હવે એવા બ્રહ્માજી જે એમના સમષ્ટિ રૂપ છે અમુક્ત જીવોના, એવું આપે કંઈક કહ્યું હતું. તો એની હવે ઉત્પત્તિ એટલે બ્રહ્માજીની ઉત્પત્તિની વાત છે કે બ્રહ્માજીનો પ્રસવ થયો છે. એની સુબોધિની છે કે તે ભગવાને સૂક્ષ્મ અર્થમાં એટલે જીવોએ ભોગ કરવા યોગ્ય રૂપમાં દ્રષ્ટિ રાખી ત્યારે તેમની અંદર રહેલો અર્થ ચિત્ત અને જડરૂપ હતો તે સૂક્ષ્મ રૂપવાળો થયો. ત્યાં પહેલી ફૂટનોટ છે દ્રષ્ટિ રાખી એટલે અહીં જાગવાના આરંભની સ્થિતિ કહેલી છે. ભગવાનની અંદર રહેલો પિંડા જેવો અંશ અર્થ હતો તે ચિત્ત અને જડ હતો, તેમાં વિકાર થયો. એટલે આ એ જ અમુક્ત જીવોની વાત છે જે 12મા શ્લોકમાં હતા. એટલે એ જીવો હતા જ્યારે ભગવાન હવે જાગવાની અવસ્થા આવે છે, સુષુપ્તિ પતી ગઈ પછી, એટલે સ્વપ્ન અવસ્થા આપણે હમણાં ડિસ્કસ કર્યું કે જાગવાની પ્રારંભમાં જ એવું કઈ સ્વપ્ન આવે અને હવે જાગવાની અવસ્થા આવી, તો એ જે અમુક્ત જીવો એમના અંદર જડ રૂપે રહી રહ્યા હતા એમાં ભગવાનની દ્રષ્ટિ પડી ત્યારે તેમની અંદર રહેલો અર્થ ચિત્ત અને જડ રૂપ હતો તે સૂક્ષ્મ રૂપવાળો થયો. એટલે જે અમુક્ત જીવો હતા એ જ ચિત્તાંશ પણ છે અને જડ અંશમાં હતા તે હવે સૂક્ષ્મ રૂપવાળા થયા. ત્યાં સેકન્ડ ફૂટનોટ છે. સૂક્ષ્મ રૂપવાળો એટલે અંકુરની આરંભની સ્થિતિવાળો. એટલે હવે એમનાથી પ્રાગટ્ય કંઈક થશે, એમને સૃષ્ટિમાં એક્ટિવેટ કરશે એવું હું સમજી તે સૂક્ષ્મ રૂપવાળો થયો. રૂપ વિનાનો સૂક્ષ્મ રૂપવાળો થયો એ મોટા ફેરફાર થયો. તે ફેરફાર પણ રજોગુણથી જ થયો, ભગવાનથી થયો ન હતો. તેમ ન હોય એટલે જો ભગવાનથી થયો હોય તો પુરુષની પેઠે તે ભગવદ રૂપ થાય. એટલે આજે એનામાં ફેરફાર થયો તે જીવોમાં એમ મોટો ફેરફાર થયો. પહેલા એ રૂપ હતું નહીં, હવે એનામાં સહેજ અંકુરિત જેવું એક સૂક્ષ્મ રૂપ થયો, એ એનામાં ફરક પડ્યો. તો આ ફેરફાર શેના કારણે થયો એટલે એમ કે છે કે રજોગુણથી થયો, કારણ કે બ્રહ્માજી રજોગુણના ગુણાવતાર છે એવી રીતે મને સમજાયું. એટલે રજોગુણથી થયો પણ મૂળ ભગવાનથી થયો ન હતો. કારણ કે જો ભગવાનથી આવો ફેરફાર થયો હોત તો પુરુષની પેઠે તે ભગવદ રૂપ થાત. તો આ બધા જે જીવો અમુક્ત જીવ છે એ પણ ભગવદ રૂપ થઈ જાય એવું કંઈ સમજાય છે. પછીની અવસ્થા કહે છે કે ત્યાર પછી કાલથી પ્રાપ્ત કરેલા તે જ રજોગુણથી ત્યાંથી પ્રેરાય પછી સુષ્યન એટલે પ્રસવ પ્રાપ્ત કરતા નાભીના પ્રદેશમાંથી બહાર નીકળ્યો. એટલે તે જે જીવો હતા, જે સમષ્ટિ મેં કહ્યું બ્રહ્માજી, આ બધા અમુક્ત જીવની સમષ્ટિ રૂપે જો સમજીએ તે હવે
કાલના કારણે રજોગુણના કારણે પછી જેમ પ્રસવ થાય એવી રીતે આ બ્રહ્માજીનો બી પ્રસવ થયો છે. તો એ ક્યાંથી નીકળ્યા છે બહાર? તો નાભીના પ્રદેશમાંથી તે જીવ બહાર નીકળ્યો. નાભીના પ્રદેશને ભેદીને બહાર નીકળ્યો ન હતો, પરંતુ ઘણો સૂક્ષ્મ હોવાથી અને આકાશ ભગવાનનું શરીર હોવાથી તે નાભીના પ્રદેશમાંથી પોતે સજીવ પદાર્થ હોવાથી પ્રસવ થાય છે તે પ્રકારે બહાર નીકળ્યો. રૂપ વિનાનો, એમાં મેં 3rd ફૂટનોટ એટલે રૂપ વિનાનો સતંશ એમ કહ્યું હતું. એટલે નાભીમાંથી બહાર નીકળ્યો તો હવે નાભી પ્રદેશ કેવી રીતે આવ્યું, ક્યાંથી આપણે સમજવું. એટલે વિરાટના શરીરમાં આકાશ ભગવાનનું શરીર હોય તો એમાં નાભી પ્રદેશમાંથી એ બ્રહ્માજી જે સૂક્ષ્મ જીવ છે એ હવે જેમ લોકમાં જેમ પ્રસવ થાય છે એમ તે બ્રહ્માજીનો પ્રસવ થયો. એટલે અહીંયા જે ભગવાનથી થયો, રજોગુણથી થયો, ભગવાનથી ન થયો, તો એમાં એવું સમજવાનું છે કે ભગવાને રજોગુણને આગળ રાખીને કર્યો છે. ભગવાન પોતે એકચ્યુઅલી પોતા ભગવાનથી નથી કર્યું, પણ જેમ કાલ દ્વારા કરાવે એવું આપણે જોઈએ છે. તો અહીંયા રજોગુણને આગળ રાખીને આવી રીતે એનો ફેરફાર થઈ અને પછી એનો નાભી પ્રદેશમાંથી એનો પ્રસવ થયો છે. અહીંયા 13મો શ્લોક સંપન્ન થયો. જે પૂછું જે આ આપે પેલી બે બહુ સુંદર સમજાય, પેલી સ્વરૂપવાળી બુદ્ધિ અને આ જગત સંબંધી. તો એવી રીતે આ ક્રિયાવાળી બુદ્ધિ એટલે શું સમજવાનું છે એ ના સમજાયું. અને પછી બીજો પ્રશ્ન છે, આ બુદ્ધિની ક્રિયાવાળી કીધી ને તેના ખ્યાલ આવ્યો છે. પ્રણામ. એટલે એ જે ત્યારે બી કહ્યું ને ક્રિયાવાળી બુદ્ધિ એટલે હવે એ બુદ્ધિ કોઈક કાર્ય કરવા એક્ટિવેટ થઈ રહી છે. એટલે અહીંયા ઉત્પત્તિની વાત આપણે હમણાં ભાગવતાર્થમાં બી જોયું ને 13, 14, 15 શ્લોકથી સગુણ સૃષ્ટિનો ઉपोદઘાત થઈ રહ્યો છે. એટલે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ થશે તો પહેલા બ્રહ્માજી પોતે જ ઉત્પન્ન થાય છે. તો કોઈક ક્રિયા, આ બધું આગળ જે વર્ણન આવ્યું સુષુપ્ત અવસ્થા અને જલમાં શયન કરતા હતા એના પછીને હવે નેક્સ્ટ સ્ટેજ છે એની બુદ્ધિ ક્રિયામાં એક્ટિવેટ થઈ, એવું મને આમાંથી સમજ પડી. રજોગુણ છે ને એને કારણે રજ પ્રવર્તકો એ આવા. એટલે આ રીતે જ લેવાની કે રજોગુણ છે એટલે ક્રિયાવાળી થઈ એ બુદ્ધિ પ્રભુ. અને જે આ પહેલી લીટી નથી ખ્યાલ આવતી, અને આ પારુલબેન કહે છે કે આ ચિદંશો એટલે આપણે આ અમુક્ત જીવો જ લેવાના, જે પછી એની સમષ્ટિ તો પછી બ્રહ્મા પણ પછી અમુક્ત જીવ થઈ જાય એવું સમજવાનું છે. એ ના સમજાય એટલે બ્રહ્મા છે વિરાટ. હા, એની સમષ્ટિ બ્રહ્મા છે. તો જે બ્રહ્માજી પણ પછી અમુક્ત જીવમાં જ ગણાઈ શકે એની સમષ્ટિ એટલે? નહીં, એમ નહીં. એ તો ભગવાનનો પ્રથમ અવતાર છે ને. જે આ પહેલી લીટી મને ના ખ્યાલ આવી, તે ભગવાને સૂક્ષ્મ અર્થમાં એટલે જીવોએ ભોગ કરવા યોગ્ય રૂપમાં દ્રષ્ટિ રાખી. જીવોએ ભોગ કરવા યોગ્ય રૂપમાં દ્રષ્ટિ રાખી ત્યારે અંદર રહેલો ચિત્ત અને જળરૂપ હતો તે સૂક્ષ્મ રૂપ વાળો થયો. એ આ જીવોએ ભોગ કરવા યોગ્ય રૂપમાં દ્રષ્ટિ રાખી એ જરા વધારે નથી ખ્યાલ આવતો. છે પ્રણામ. છે કરો સમાધાન. એ આ 12મા શ્લોકથી જ એનું કનેક્શન ચાલે છે, કન્ટિન્યુટીમાં છે. એટલે જે લાસ્ટ લાઈનમાં આવ્યું ને 12મા શ્લોકમાં કે લોકોને પોતાની અંદર રહેલા અંશનો તેમનામાં પ્રવેશ કરાવવા ભગવાને જોયા. તે સમયે સત અંશમાં બધો ચિદંશ પિંડીભૂત થઈને રહી ગયો હતો.
તો એ જે બધા અમુક્ત જીવો છે એ ભગવાનના સદંશમાં રહી રહ્યા છે. હવે આગળ વાત ચાલે છે, કારણ કે ઉત્પત્તિની આ પ્રોસેસ છે આખી. એટલે એ ભગવાને હવે આ જે બધા સૂક્ષ્મ હોય ને, અમુક્ત જીવન પિંડીભૂત થઈને એક પડીકું ટાઈપ બનીને બધા રહી રહ્યા હતા, એટલે હવે એમની ઉપર ભોગ કરે છે ભગવાન જીવો દ્વારા જ. એવું બી ક્યાંક ભાગવતાર્થમાં કે ક્યાંક આવેલું હતું. તો એ જીવોએ ભોગ કરવા યોગ્ય રૂપમાં દ્રષ્ટિ રાખી. ભગવાને એમની ઉપર એવી રીતે ભોગ કરવા રૂપમાં દ્રષ્ટિ નાખી. તો શું થયું? તો ત્યારે એની અંદર જે રહેલો હતો સદંશ, એ હવે જે ચિત્ત અને જડરૂપ હતો, જે એ પિંડીભૂત થયેલા જે ચિદંશ રૂપ જીવ હતા, તે હવે સૂક્ષ્મ રૂપ વાળો થયો. પહેલા થોડો વધારે હવે રૂપ વગરનો હતો, હવે એ સૂક્ષ્મ રૂપ વાળો થયો. એટલે એની એક પ્રક્રિયા બતાવી છે, એમ સમજાય છે. આ રીતે સમજવાનું છે. હા, આમાં કયો શ્લોક આવ્યો? 11મા શ્લોકમાં આ વિષયનું વર્ણન થયું. સોંત શરીરે પિત ભૂત સૂક્ષ્મ. પોતાના શરીરની અંદર એમણે સૂક્ષ્મ ભૂતોને રાખ્યા. સૂક્ષ્મ ભૂતોને એટલા માટે રાખ્યા કે લયાવસ્થામાં બધું જ ભગવાને પોતાની અંદર જ રાખેલું છે. જીવને પણ પોતાની અંદર કરેલા છે અને ભૂતોને પણ. તો જે વિષયો પણ ત્યાં છે, વિષયનો ભોગતા જીવ પણ ત્યાં છે. હવે જો અંદર જ બધા હોય તો મજા પડી જાય. તો ઓલી નદી પાર કરવાની કથા આવે છે, બકરી, ઘાસ અને વાઘ 3 છે, એને લઈને નદી પાર કરવાની છે. તો જો ઘાસને લઈ જાય નાવમાં તો વાઘ બકરીને ખાઈ જાય, વાઘને લઈ જાય તો બકરી ઘાસને ખાઈ જાય. તો એવી સમસ્યા આવે. તો કરવાનું શું? તો કંઈક એવો ઉપાય કરવો જોઈએ કે જેથી 3 પાર ઉતારી શકાય. એટલે નાવિકની નાવમાં કોઈ પણ 2 વસ્તુ સાથે લઈ જવાની સગવડ હતી. એટલે નાવિકે એનો ઉપાય એમ કર્યો, એક વખત એને બકરીને લઈ ગયો. વાઘ તો ઘાસ ખાય નહીં, એટલે ઘાસ સુરક્ષિત રહ્યું. બીજી વખત એ બકરીને લઈ ગયો અને ઘાસને પાછો લઈ આવ્યો. પછી ફરી પાછો ઘાસ કે બકરીને લઈ ગયો, વાઘને લઈ ગયો, અને એ રીતે 3ને પાર ઉતારી દીધા. તો અહીંયા ભગવાન પણ લયાવસ્થામાં પોતાની સિવાય તો બીજી કોઈ જગ્યા છે નહીં રાખવાની, તો પોતાની અંદર રાખે છે. અંદર રહે અને જીવ પણ ભેગો જ હોય અને વિષયો પણ ભેગા હોય, તો જીવને મોજ પડી જાય. તો કાલ શક્તિથી ભગવાન એને કોઈ રીતે મેનેજ કરી દે છે કે જેથી જીવો સ્વચ્છંદ ભોગ ન કરી શકે. તો એ વિષય ત્યાં બતાવ્યું કે તેમાં અધિકારી કાલ નિયમન કરનાર હોવાથી અને માત્ર ભગવાનનો ભોગ પ્રાપ્ત કરાવનાર હોવાથી અંશોને ભોગ પ્રાપ્ત ન થાય તે માટે તેના વિષયોને પોતાની અંદર રાખીને ભગવાન શયન કરે છે. એ વાત શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે, જેમણે એ શબ્દથી કહેલ છે. તો બધાએ ચિત્તના અંશોને યોગ્ય સ્થાને રાખીને, એટલે જ્યાંથી ઉત્પન્ન થયા છે તે સ્થાનમાં રાખીને પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હોવાથી તેઓ અનાદર ન કરે તે માટે કાલ શક્તિને બહાર કાઢીને પ્રેરણા કરીને ભગવાન અહીંયા જલ ઉપર ઓળી રહ્યા છે. તો જેમ ટીચર સ્ટાફ રૂમમાં જાય
તો એક મોનિટર ઊભો કરી જાય જે શાંતિ જાળવે. એવી રીતે અહીંયા ભગવાને કાલ શક્તિથી જીવોને અંકુશમાં રાખ્યા છે, જેથી એ લોકો સ્વચ્છંદ ભોગ ન કરી શકે. એને જ અહીંયા આ કહેલું છે કે સૂક્ષ્મ અર્થોને પોતાની અંદર રાખેલા છે. હવે એના ઉપર ફરીથી દૃષ્ટિ કરી છે કે હવે ચલો છુટ્ટી, તમને મોનિટરને કહે કે તું બેસી જા, જેને જે કરવું હોય તે કરવા દે. જીજે સુંદર થયું એકદમ. પ્રણામ જીજે. દંડવત પ્રણામ જીજે. જીજે પુરુષોત્તમ વ્રતનું 130મું નામ રજા પ્રવર્તક માટે નામચંદ્રિકામાં આ શ્લોક ટાંકેલો છે જીજે. હા, હું કહેવાની જ હતી અર્પિતા. હા, તો 130 નંબરનું નામ છે રજા પ્રવર્તક, એટલે રજોગુણને પ્રેરનાર. એનું વિવેચન છે કે રંજન કરવા રૂપ જે રજોગુણ તેને પ્રેરનાર પોતે પ્રભુ જ છે. તેમને રજોગુણની પ્રેરણા કરી હોવાથી મનુષ્યો તેમાં રંજન પામી રહ્યા છે. આ સ્કંદના અધ્યાય 8માં તસ્યાર્થ સૂક્ષ્માભિનિવેષ્ટ દ્રષ્ટે, એટલે સૂક્ષ્મ કાર્યમાં દ્રષ્ટિને પ્રેરનાર પરમાત્માનો હૃદયગત ભાવ રજોગુણથી વિસ્તારવાન બન્યો. અહીં સૂક્ષ્મ કાર્યમાં રજોગુણની જ પ્રેરણા આપે કરી છે, તેથી આપ રજોગુણની પ્રેરણા કરનાર છે. આપ સર્વવ્યાપક છો તે સંબંધમાં આગળ કહી ગયા છે. હવે 14મો શ્લોક કરું છું. હવે જે થયું, બહાર નીકળ્યો, પ્રસવ થયો, એની વાત કહે છે કે બહાર નીકળેલું સ્વરૂપ નીચેના શ્લોકમાં કહે છે. સપદ્મકોશ સહસોદ તિષ્ઠત કાલેન કર્મ પ્રતિબોધિતેન સ્વરોચિષા તત્સલિલમ વિશાલમ વિદ્યોતયન અર્ક ઇવાત્મયોનિઃ. ભગવાનમાંથી જેનો જન્મ થયેલ તેવી તે કમલની કળી કર્મે જાગ્રત કરેલા કાલને લીધે પોતાના જ તેજથી તે વિશાલ જલનો સૂર્યની પેઠે પ્રકાશ કરતી એકાએક બહાર નીકળી. એટલે જે બ્રહ્માજીનો પ્રસવ થયો ને એ કમળની કળીના જેવી રીતે છે એ વાત કહે છે. નારાયણ તો જલરૂપ છે, તેથી જલના કાર્યોમાં ઉત્તમ કમલની કળી જ તેમાંથી બહાર નીકળી. એટલે એનો આધાર નારાયણનું જલ છે અને એમાંથી ઉત્તમ કમળની કળીનો પ્રસવ થયો. એકાએક એટલે વિકાસ વિના જ, એટલે આખી કમળની કળી પ્રોપર ખીલી નહોતી, વિકાસ વગર એકાએક જ એમનો જન્મ થયો કે બહાર નીકળી છે. ત્યારે બહાર રહેલો કાલ અને પ્રાણીઓનું કર્મ તેના સંબંધમાં આવ્યા. કળીની ઉત્પત્તિથી જાગ્રત થયેલા કર્મે બહાર રહેલા કાલને તે કળીની અંદર પ્રવેશ કરાવ્યો. એટલે માત્ર કાલે જ ત્યાર પછીનું કાર્ય કર્યું એમ કાલને લીધે જલના પ્રકાશ કરતી બહાર નીકળી શબ્દથી કહેલું છે. એટલે આગળ જે રજોગુણ આપણે આગળ થયો છે તે રજોગુણના કારણે ક્રિયા એક્ટિવેટ થાય છે, એટલે એનાથી કર્મ કોઈક એક્ટિવેટ થાય. એટલે બહાર કાળ હતું, હવે કર્મ મને બરાબર નથી સમજાયું, એટલે મેં એવું સમજ્યું કે રજોગુણ ક્રિયા કરાવે, એના ક્રિયાનાથી કોઈ કર્મ થાય, તો એ કર્મે કાલને કળીની અંદર પ્રવેશ કરાવ્યું અને પછી કાળે આગળનું કાર્ય કર્યું. તો એ શું કર્યું કાળે? એ કે છે, આ જે શબ્દ છે મૂળ શ્લોકમાં કે જલના પ્રકાશ કરતી બહાર નીકળી, એ શબ્દથી કહે છે. તો કહે છે કાલ 3 રૂપ વાળો હોવાથી પ્રકાશ કરનારું તેનું રૂપ તેણે એટલે કળીએ ગ્રહણ કર્યું અને સ્વરોચિષા એટલે પોતાના તેજ એટલે તેજસ્વી રૂપથી તે બધા વિશાલ જલનો પ્રકાશ કરતી જ બહાર નીકળી. ત્યાં પહેલી ફૂટનોટ છે, કાલ 3 રૂપ વાળો હોવાથી, એટલે તેજ, જલ અને અન્ન એટલે પૃથ્વી પણ એનું ઉપાદાન કારણ હોવાથી 3 રૂપ વાળો કાળ થયો. એટલે કાલથી આ તેજ પણ જલ અને અન્ન બધું પ્રકટ થાય છે કે પેદા થાય છે, એટલે કાલ 3 રૂપ વાળો કયો. અને એ પ્રકાશ તેજ બી હોય એટલે પ્રકાશ એનું હોય સ્વરૂપ, તે પ્રકાશ કરનારો જે કાળ હતો એનું રૂપ આ કળીએ ગ્રહણ કર્યું. એટલે એનામાં પ્રકાશ થઈ ગયો કળીની અંદર, જેમ કહ્યું ને અંદર પ્રવેશ કરાવ્યો.
એટલે પોતાના એ તેજથી એ વિશાળ જલનો પ્રકાશ કરતી એક કળી બહાર નીકળી. તેની ઉત્પત્તિ થવામાં અને તેણે જલનો પ્રકાશ કર્યો તેમાં વિલંબ થયેલ ન હોવાથી તેવું સામર્થ્ય જણાવવા સૂર્યની પેઠે એવું દ્રષ્ટાંત કહેલું છે. એટલે સૂર્ય ઉદય થાય અને તરત જ કેવી રીતે પ્રકાશના કિરણો ફેલાય, એટલે એમાં જરાય વિલંબ નથી. એવી રીતે જ્યારે આ કળી જલમાંથી બહાર નીકળી તેની ઉત્પત્તિ અને નીકળવાનો અને પ્રકાશ થવો એ બંનેમાં જરા બી વિલંબ ન હતું. એની માટે આ સૂર્યના જેવી રીતે એવી રીતે કહ્યું છે. પછી કહે છે આત્મા એટલે ભગવાન જ યોનિહી એટલે ઉત્પત્તિનું કારણ હતું જેનું તેવી તે બહાર નીકળી એવો વાક્યનો સંબંધ છે. એટલે શ્લોકાર્થમાં લખ્યું છે ને ભગવાન માંથી જેનો જન્મ થયેલો, એટલે આના કારણ કોણ છે આ બધું ઉત્પત્તિનું? તો એમ કે છે કે ભગવાન જ આનું કારણ છે, કમલની કળી ઉત્પન્ન થવાનું. એનું આ વાક્યને એને એમાં એવી કમળની કળી જલમાંથી બહાર નીકળી એવું આ સ્વરૂપ થયું જે પ્રાગટ્ય થઈ રહ્યું છે બ્રહ્માજીનું, એનું સ્વરૂપ આ રીતે અહીંયા થયું એવું આ 14મા શ્લોકમાં કહ્યું છે. આ શ્લોક સંપન્ન થયો છે. અહીંયા જે કાલ 3 રૂપ વાળામાં જે બતાવ્યું તેજ, જલ અને અન્ન, તો એને કેવી રીતે સમજવાનું? આ થોડું જરાક સમજાવો છે. કરો સમાધાન. એટલે મને એવું સમજાયું કે કાલથી જ અન્ન પેદા થાય છે. એટલે જેમ આપણે બીજારોપણ કરીએ પછી સમય અનુસાર જ કાલ થાય છે ને, કે કોઈ પણ વસ્તુ કાલના અંતર્ગત જ થાય છે. એટલે તેજ કે જલ બધું ફર્સ્ટ કાલની ચેષ્ટાથી જ આપણે જે ઉત્પત્તિના પ્રક્રિયામાં જોઈએ છે કે કાલ ભગવાનની ચેષ્ટા છે ને એના પછી જ એક પછી એક આ બધા સ્ટેપ્સ થાય છે. એટલે આપણને એવો વિચાર આવે કે પ્રકાશ કેવી રીતે કળીની અંદર આવ્યો, એને માટે અહીંયાથી કાલને લીધે ને એ રીતે અહીંયાથી આ બધું વાત કેવી પડી કે કાલ 3 રૂપ વાળો છે. એટલે કર્મે જાગ્રત કહેલો જે કાળ હતો એ પ્રવેશ કર્યો તો કાલ તેજ વાળો બી સ્વરૂપ છે. એટલે એનામાં તેજ આવ્યું, એનામાં પ્રકાશ આવ્યો, એવું મને સમજાયું. એટલે આ સૃષ્ટિ બહાર આવી અને હવે કાલને અધીન થઈ, તો એવી રીતે અહીંયા કહ્યું છે કે તેજ, કારણ કે તેજ કમળનું તેજ હતું, કમળની કળીનું, અને જલમાંથી ઉત્પન્ન થઈ. અને પણ અન્નનું કેવી રીતે? એટલે અન્ન તમે જે કહ્યું એ મને સમજાયું, પણ આવી રીતે જ સમજવાનું છે કે આ 3 રૂપ આવી રીતે સમજવાના કાલના? જોઈએ બીજા કોઈને કઈ કેવું. જેમને કેવું હોય ને, કોઈ બેન છે જે ટેક્સ્ટ મેસેજ કરે છે એની જગ્યાએ તમે હેન્ડ રેઝ કરો, તમને અનમ્યુટ હું કરી દઈશ. તમને જે કેવું હોય તે પછી કહો. વાંચવું અને એ રીતે આમાં ચર્ચા કરવી થોડું અઘરું છે. હા બોલો. એટલે આમાં એમ છે ને કે પૃથ્વી અને પૃથ્વી એ બંને લખ્યું છે, એટલે એમાં ઉપાદાન કારણ હોવાથી. તમને અવાજ સંભળાય છે બરોબર? નથી સંભળાતું. હા, તમે જરા સ્પષ્ટ આવે છે અવાજ. ના, બહુ જ ધીમો અવાજ આવે છે અને એકદમ કપાઈ નથી, ક્લિયર નથી. હા, ક્લિયર નથી. મેં તો અનમ્યુટ કરી છે. નહીં, નેટની સમસ્યા હોઈ શકે તમારે ત્યાં. એવી જગ્યાએ બેસો કે જ્યાં બરોબર આવતું હોય. હા, એટલે એકચ્યુઅલી હવે સંભળાય છે? હવે સંભળાય? હા, હવે સંભળાય છે. હા, આમાં એવું છે ને કે પૃથ્વી નું ઉપાદાન કારણ હોવાથી
એટલે ઉપાદાન એટલે અન્ન પૃથ્વીમાંથી ઉગે છે એવું સમજવાનું? એવી રીતે ખબર ના પડી મને, ઉપાદાન ના સમજ પડી મને. હા, એ વિષય તો હજી પછી આપણે લઈશું, પેલા આ ક્લિયર થઈ જાય ને. તેજ, જલ અને અન્ન નું ઉપાદાન કારણ હોવાથી કાલ 3 રૂપ વાળો. કાલના જે 3 રૂપ છે એ અહીંયા આ રીતે સમજાવ્યા છે. ત્રણેયનું ઉપાદાન છે આ, તેજનું પણ, જલનું પણ અને અન્નનું પણ. અહીંયા એ રીતે વર્ણન આવ્યું ને, ભગવાનમાંથી જેનો જન્મ થયેલ એવી તે કમલની કળી કર્મે જાગૃત કરેલા કાલને લીધે પોતાના તેજથી. તો આ તેજ આવ્યું, તે વિશાલ જલનો, જલ આવ્યું, એનો પ્રકાશ કરતી એકાએક બહાર નીકળી. તો 14મા શ્લોકમાં આ રીતે વર્ણન છે. તો જ્યાં સુધી એ કલીને કાલને લીધે એના કર્મોને જાગૃત કર્યા ન હતા ત્યાં સુધી તે ભગવાનના સ્વરૂપસ્થ હતી. પણ જેવી કાલે કર્મને જાગૃત કર્યા તો એ બહાર પ્રકટ થઈ. બહાર પ્રકટ થઈ તો એનાથી શું પ્રભાવ થયો? તો તેજ થયું. એણે પોતાના તેજથી જલને એવી રીતે પ્રકાશ કર્યો જેવી રીતે સૂર્ય સમગ્ર જગત છે એને પ્રકાશિત કરે છે. તો અહીંયા એ વાત બતાવી રહ્યા છે કે આ જે કંઈ પણ પ્રકટ થયું છે, કલીનું પ્રકટ થવું અન્ન સમાન સમજી લો, અને તેજ અને જલ એને પ્રકાશિત કરવું. તો આના ત્રણેયનો ઉપાદાન હોવાને કારણે, એટલે કે આ ત્રણેય જે રિએક્શન કહો તો રિએક્શન કે પ્રભાવ, એને કાલે આ પ્રકટ કર્યા છે એવું સમજાવવા માંગે છે. સમજાવ્યું? પ્રણામ જીજી. સરસ. આ જે કીધું ને કે કળીની ઉત્પત્તિથી જાગૃત થયેલા કર્મે, તો આમાં કર્મ, પારુલબેનનો પણ પ્રશ્ન હતો કે આમાં કર્મ કોના આવશે? જે એટલે એમને જે કે કર્મ પછી જીવોના કર્મ એ તો આવશે જ, એ કઈ રીતે જોડાશે એના ખ્યાલ? પ્રણામ જય. એ આરંભમાં સુષુપ્તિના સમયમાં એ વિષય આજ્ઞા કરીને જ આવ્યા ને કે ભગવાને બધાને જે પોતાના અંતઃ સ્વરૂપમાં સમાહિત કરેલા છે એ બધાના કર્મોની સાથે કરેલા છે. હવે કર્મને જગાવવા માટે ફરી પાછું કંઈક જોઈશે, એ વાત આવી રહી છે. જી સમજાય. હા, એટલે જીવો એમના કર્મો સાથે જ પોડેલા છે, એટલે એમને અંદર સમાવેલા છે. હા હા, પ્રણામ જય. સુંદર થયું. મારા શ્લોક સંપન્ન થયા છે. રામ છે ને એટલે મેં ફોન, એટલે મેં કરી દીધું. હા, એ પછી આપણે આવતા વખતે કરીશું. પ્રણામ જય.